સુરતમાં નાણાં મુદ્દે ફાઇનાન્સની સરા જાહેર હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે તો હત્યારાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। રાત્રિના સમયે હત્યાને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સુરતમાં હત્યાની ઘટના બની હતી, જેમાં મેદરપુરા મોતી ટોકીઝ પાણીની ટાંકી 4 રસ્તા પાસે શુક્રવારે રાત્રે 9:50 કલાકના અરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સર એવા પિયુષ રાણાની 1.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં બેગમપુરાના વિવેક ચેવલીએ છરાતી બગલની નીચે ભાગે ઘા ઝીંકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે। હત્યારાએ મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા। હત્યારો ફાઇનાન્સરને વ્યાજ આપતો હતો, પરંતુ મુદ્દત જમા કરાવતો ન હોવાથી ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ હત્યાની ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ મેદરપુરા પોલીસે હત્યારા વિવેક ચેવલીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શામુ ધનસુખભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા, ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો, જેથી આ ત્રણેય જણાઓ વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય, જેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોભો, હું આવું છું। અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવેલું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે, જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો, હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતાં આ મુજબની ઘટના ઘટેલી હતી। આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલો હોય, જેથી સર્વેલન્સના કર્મચારીઓ, ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, તેના રહેણાંક મકાન, ગોલવાડ એરિયામાં, રુસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો, જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે 2 પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડાદરાની અને પૂણા વચ્ચે પકડી લીધેલ અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।